આપણે આ અડદના પાપડ લીધા છે. તો અડદના પાપડના આપણે 60 પાપડ બનાવવાના છે. તો 60 પાપડ બનાવવા માટે આપણે મસાલાને કાપી નાખીશું. તો મસાલામાં આપણે ટમેટા લીધા છે, કેપ્સિકમ મરચું લીધું છે, ડુંગળી અને કેરી, આલુ સેવ છે. આપણે આ મસાલા લીધા છે. તો એની ઉપર આપણે મસાલા એડ કરવાના છે. આપણે પહેલાં તો પાપડને શેકી લઈશું. આપણે ગેસને ચાલુ કરીશું અને આપણે પાપડને શેકવાનો છે. પાપડને શેકી અને આપણે એનો ભૂકો કરવાનો છે. આપણે આને ધીરે ધીરે શેકી લઈશું. આપણે પાપડ શેકાઈ ગયો છે. તો આપણે આને નીચે ઉતારી દઈશું. આપણે એક બાઉલ લીધું છે. તો આપણે પાપડને ભૂકો કરી નાખવાનો. પાપડને ભૂકો કરી આવી રીતના ટુકડા કરી નાખવાના. 3 પાપડ આપણે એડ કરીશું. આપણે મસાલો સરસ તૈયાર થઈ ગયો. આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે રોલ બનાવીશું. તો રોલ બનાવવા માટે આપણે આખો પાપડ લીધો છે. તો એને આપણે કટિંગ કરવાનું છે. આપણે પાપડને કટિંગ કરી લીધો છે. આપણે આનો કોન બનાવવાનો છે. કોન ગરમ ગરમ હોય ને ત્યારે જ બનાવી નાખવાનો. ઠંડો થઈ જશે એટલે એનો કોન નહીં બને. તો આપણે આવી રીતના દબાવી દઈશું. ગેસને આપણે ધીમો રાખવાનો છે. આપણે આને આવી રીતના વાળી લેવાનો છે. વાળી અને આવી રીતના એનો કોન આવી રીતના કોન બધા આપણે બનાવી લેવાનો છે. ગરમ હોય ને ત્યારે જ બનાવી લેવાનો છે. આપણે આવી રીતના રોલ વાળી દઈશું. આપણે મસાલા સરસ તૈયાર છે. તો આપણે આપણા પાપડ કોન સરસ તૈયાર કરી દીધા છે. તો આપણે હવે સાઈડમાં રાખી દઈએ. આપણે આ પાપડને શેકી લીધા છે. શેકીને આપણે એના ટુકડા કરી લીધા છે. આપણે એની અંદર ડુંગળી નાખીશું. ડુંગળી કાપી અને અંદર એડ કરીશું. આપણે એની અંદર ટમેટા નાખીશું. આપણે એની અંદર ટમેટા નાખીશું. આપણે કેપ્સિકમ મરચુંને કટિંગ કરી નાખીશું. એડ કરી દઈશું. આપણે કેરીને કાચી કેરી છે એને નાના નાના ટુકડા કરી લીધા છે. તો કાચી કેરી શાક મસાલામાં સરસ સારી લાગે છે. તો આપણે અંદર કાચી કેરી નાખીશું. આપણે એની અંદર ચીલી ફ્લેક્સ નાખીશું. આપણે ઓરેગામાં મસાલો નાખીશું. આપણે એની અંદર લાલ મરચું નાખીશું. લાલ મરચાંનો ટેસ્ટ સરસ આવે છે. આપણે એના અંદર ચાટ મસાલો નાખીશું. તો ચાટ મસાલો 1 ચમચી નાખીશું. આપણે 1 ચમચી ચાટ મસાલો નાખીશું. ચાટ મસાલાનો સ્વાદ સારો આવે છે. આપણે એની અંદર ધાણા જીરું નાખીશું. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખીશું. આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આપણે બધા મસાલાને મિક્સ કરી દેવાના છે. એકદમ સરસ મિક્સ કરી દેવાના છે. અત્યારે વેકેશન છે અને અત્યારે ઠંડી ઋતુ થઈ ગઈ છે. તો બાળકોને વેકેશન કરવા આવ્યા હોય ભાણિયા ભાણકી તો એને ખાવાની મજા આવે છે. તો રોજ આપણે નવું નવું બનાવીએ તો એને એમ થાય કે ઓહો હાલો આજે મજા આવી ગઈ. આલુ સેવ લાવ્યા છે. તો આલુ સેવને અંદર એડ કરીશું. આલુ સેવ આપણે ઉપર એડ કરીશું. પછી આપણે પાછું મિક્સ કરી દઈશું. સરસ આપણે મિક્સ કરી દઈશું. આપણે એની અંદર કાચી પાવનો મસાલો એડ કરીશું. આપણે એને સરસ મિક્સ કરી દઈશું. વાવ, એકદમ મસ્ત એની સ્મેલ આવવા મળી છે. જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. તો હવે આપણે આ કોન લીધા છે. તો કોનની અંદર આપણે ભરી લેવાના છે. મસાલાને ભરીશું અને આપણે ભરી લેવાના છે. ઉપર આપણે સેવ એડ કરીશું. આપણે પાપડ ચાટ રોલ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.